નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર। તો આજે આપણે વાત કરીશું મિત્રો, ગુજરાતમાં અત્યારે વાવાઝોડે એન્ટ્રી લઈ લીધી છે મિત્રો, અને 7 દિવસ ગુજરાતમાં વાવાઝોડાની આગાહી રહેવાની છે મિત્રો। જોઈ શકો છો અહીંયા સોની ગતિ વાવાઝોડું પણ ગુજરાતમાં આગળ વધી રહ્યું છે ને મિત્રો, ગુજરાતમાં મોથા વાવાઝોડાનું નામ આપવામાં આવ્યું છે મિત્રો। જોઈ શકો છો ગુજરાતમાં અત્યારે વાવાઝોડું છે અને તે વાવાઝોડાનું નામ આપવામાં આવ્યું છે મોથા વાવાઝોડું મિત્રો। જોઈ શકો છો અહીંયા ફૂલ તેજી વાવાઝોડું પણ આગળ વધી રહ્યું છે મિત્રો, અને આ વાવાઝોડું 7 દિવસ ગુજરાતમાં રહેવાનું છે મિત્રો। અને અત્યારે ગુજરાતમાં એન્ટ્રી નથી લીધી, પરંતુ આવતા સમયમાં ગુજરાતમાં વાવાઝોડું એન્ટ્રી લઈ શકશે મિત્રો। જોઈ શકો છો ગુજરાતથી ખૂબ જ નજીક આવતું જાય છે, પહેલાં ઘણું દૂર હતું પણ હવે વધારેમાં વધારે નજીક આવતું જાય છે મિત્રો। જોઈ શકો છો અહીંયા ફૂલ તેજીથી ગુજરાત તરફ એન્ટ્રી લઈ શકશે। અને મિત્રો આજના વિડીયો મિત્રો વાત કરવાના છીએ દ્વારકા, જામનગર, તાણ, અહેમદાબાદ, વડોદરા, બનાસકાંઠા અને ઉના, સુરત, વલસાડ, વડોદરા, અહેમદાબાદ, નાલિયા જેવા વિસ્તારમાં। અને મિત્રો આજના વિડીયોમાં બધા વિસ્તારોની મિત્રો વાત કરવાની છીએ, અને પાકઘર છે, નાસિક છે અને માલેગાંવ જેવા વિસ્તારમાં પણ આજના વિડીયો મિત્રો વાત કરવાની છીએ। તો વિડીયો છેક સુધી જોજો ને મિત્રો, ચેનલ પણ હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરી દેજો મિત્રો। અને ઓખા, દ્વારકા જેવા વિસ્તારની મિત્રો વાત કરીએ સૌપ્રથમ તો મિત્રો જોઈ શકો છો ઓખા, દ્વારકા, ભાટિયા, ખંભાલિયા જેવા વિસ્તારમાં પણ એક માવઠું આવી શકશે મિત્રો। અને શિયાળો ચાલુ થયો તો ત્યાં જ માવઠું આવવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો। ભાનવડ, પોરબંદર છે, સિસિલ છે, કોટિયાના છે, ઉપલેટા અને કચ્છ છે, કેશોદ છે, માર્ગો, જૂનાગઢ, વિસાવદર જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો એક માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને બગસરા જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને કોડીનોર છે, ઉના છે જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। તેમરી છે, વેરાવદર છે અને જામવાલા છે, ગીર ગાંધાડા છે જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને ઉના છે, ગીર નેશનલ પાર્ક જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે, તુલસીશ્યામ અને દુધાળા જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે, શાસનગીર છે અને વિસાવદર છે, ધારી જેવા વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે। બેસાણ છે, બગસરા છે જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને બીખા છે જેવા વિસ્તારમાં મિત્રો 7 દિવસ વરસાદની આગાહી રહેવાની છે મિત્રો। અમરેલી છે અને કુકલવાવ, વાડિયા જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં છે મિત્રો। અને આખા ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી રહેવાની છે મિત્રો। તમે કયા ગામથી વિડીયો જોવો છે કોમેન્ટ કરી દેજો। ગોંડલ છે, વિસાવદર જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકશે, લોડીખા છે, કાલવડ છે જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે, રાજકોટ જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને તેની ઉપરની વિસ્તારની મિત્રો વાત કરીએ તો મિત્રો જામનગર છે જેવા વિસ્તારની મિત્રો વાત કરીએ તો જામનગર જેવા વિસ્તારમાં જોઈએ તો રંગપર છે, જામનગર, બેડ, સિક્કા, ખાવડી છે અને ધાંધિયા જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને ટેબા જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। ખાવડી જેવા વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। અને 7 દિવસ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। અને 3 તારીખ સુધી વરસાદની એક આગાહી રહેવાની છે। જામવાલી છે, ધારોલ છે, જોડિયા છે એવા વિસ્તારમાં પણ મિત્રો માવઠું આવી શકે અને મિત્રો અહીંયા ધોધમાર વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। અને વાવાઝોડું એન્ટ્રી લેશે તો અનોત પનોત કરી નાખશે અને મિત્રો આપણી આગાહી કરી હતી કે મગફળીમાં નુકસાન કરશે મિત્રો, ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે મિત્રો। જોઈ આપણે આગાહી 100% સાચી પડી છે। અને જસદણ જેવા વિસ્તારની મિત્રો વાત કરીએ તો ત્યાં પણ મિત્રો એક માવઠું આવી શકે તે પણ સંભાવના દર્શાવવાની છે મિત્રો। અને ત્યાં પણ આગાહી રહેવાની છે મિત્રો 5 દિવસ। અને રાજકોટ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ 5 દિવસની આગાહી રહેવાની છે મિત્રો। અને ડેરડી જેવા વિસ્તારમાં પણ 5 દિવસની આગાહી રહેવાની છે। વિસાવદર છે, ચોટીલા છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ એક માવઠું આવી શકે છે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે। અને બાબરા જેવા વિસ્તારમાં પણ એક માવઠું આવી શકશે। અને મિત્રો વિસાવદરની આપણે ફરી વાત કરીએ તો ત્યાં મિત્રો વાદળી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે ત્યાં વધારેમાં વધારે મોટું તોફાન આવશે મિત્રો। 7 દિવસ વધારેમાં 7 થી 8 દિવસ આગાહી રહેવાની છે મિત્રો। અને અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે મિત્રો। અને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું, અને હું પણ જણાવું છું કે મિત્રો 7 દિવસ વરસાદની આગાહી રહેવાની છે મિત્રો વિસાવદરની અંદર, ને ત્યાં માવઠું પણ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને રાજુલા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો માવઠું આવી શકે છે। મહુવા છે, પીપલવાવ છે, રાજુલા જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે। અને મહુવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો 3 તારીખ સુધી માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે। અને ખંભા જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। જોઈ શકો છો અહીંયા મોટામાં મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો। તળાજા, પાલીતાણા, ભાવનગર, અલંગ જેવા વિસ્તારની વાત કરીએ તો જેસર છે, તળાજા, પાલીતાણા, ભાવનગર જેવા વિસ્તારમાં પણ મોટું માવઠું આવી શકે છે। અને તળાજા, પાલીતાણા, બુધેલ, ખારસોલિયા, ગોધા છે, સિહોર જેવા વિસ્તારમાં પણ
એક મોટું માવઠું આવી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. ગારિયાધાર જે વિસ્તારમાં પણ 7 દિવસની આગાહી રહેવાની છે મિત્રો. અને આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ પડ્યો હતો અને હજી પણ પડશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. સખત 5 દિવસ વરસાદની આગાહી રહેવાની છે અને 2 દિવસ વધારે આગાહી તો વધારેમાં વધારે રહેશે તે એટલે 7 દિવસ આગાહી રહેવાની છે મિત્રો. એવી આગાહી કરવામાં આવી છે મિત્રો. હવે બીજા વિસ્તારની મિત્રો વાત કરીએ તો મિત્રો ગારિયાધારથી ઉપર જોઈએ તો વલભીપુર જે વિસ્તારમાં પણ માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવાઈ છે. અને ગાંધાડા જે વિસ્તારમાં પણ માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવાઈ છે. અને બોટાદ છે, બારવાલા છે જે વિસ્તારમાં પણ માવઠું આવી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. વિડીયો ચેક જોજો, આ માહિતીપૂર્વક વિડીયો થવાનો છે મિત્રો. તો ચેનલ પર ન હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ મિત્રો ફરી વાર કહું છું તો કરી દેજો મિત્રો. અને ચોટીલા જે વિસ્તારની મિત્રો વાત કરીએ તો ચોટીલા છે, ધોલી છે, મૂંડી છે, તાન છે જે વિસ્તારની મિત્રો વાત કરીએ તો ત્યાં પણ મિત્રો ધોધમાર વરસાદની આગાહી રહેવાની છે મિત્રો. એ 8 થી 10 દિવસ વરસાદની આગાહી પણ રહેવાની છે મિત્રો. અને લખતર જે વિસ્તારમાં પણ એક મોટું માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. જોઈએ તો અહીંયા મોટામાં મોટું આખા ગુજરાત કરતાં મિત્રો અહેમદાબાદ છે અને સનાન છે, આણંદ છે જે વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો મોટામાં મોટું વાવાઝોડું આવશે મિત્રો. ગુજરાતમાં અહેમદાબાદમાં મિત્રો કાલોલ છે અને કાડી જે વિસ્તારમાં જોઈએ તો મોટામાં મોટું આખા ગુજરાત કરતાં મિત્રો ત્યાં મોટામાં મોટું વાવાઝોડું આવવાનું છે મિત્રો. જોઈ શકો છો સાબરડા છે અને થાડોલ જે વિસ્તારમાં પણ તે મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે. અને મિત્રો મોટામાં મોટું વાવાઝોડું પણ આવવાનું છે અને ત્યાં તોફાનવાળી આગાહી રહેવાની છે મિત્રો. અને પાકોમાં ખૂબ જ નુકસાન રહેશે અને ખેડૂતોને ખૂબ જ નુકસાન થશે અને ખેડૂતો હેરાન થશે તેવી આગાહી કરવામાં આવી છે. અને ત્યાં અહીંયા પણ સાચી પડી છે મિત્રો. અને હિંમતનગર જે વિસ્તારમાં પણ જોઈએ તો ત્યાં પણ એક માવઠું હોઈ શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને મિત્રો હવે વાત કરીએ તો તાડોલ જે વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો આગાહી રહેવાની છે મિત્રો. અને ત્યાંના નીચેના વિસ્તારમાં જોઈએ તો મિત્રો બાલાપુર છે એ વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે. બાયડ છે અને હિંમતનગર છે, ગાંધીનગર જે વિસ્તારમાં પણ એક માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે. અને મિત્રો ગોધરા જે વિસ્તારમાં પણ માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. દાહોદ જે વિસ્તારમાં પણ એક માવઠું આવી શકશે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. અને 7 દિવસ વરસાદની આગાહી રહેવાની છે આખા ગુજરાતની અંદર મિત્રો. જોઈ શકો છો અને માણસો મિત્રો અલર્ટ રહેજો તેવી પણ હું અત્યારે આગાહી કરું છું મિત્રો. તો જોઈ શકો છો ધોલકા જે વિસ્તારમાં પણ વરસાદની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો. અને અમોદ છે, ભરૂચ જે વિસ્તારની મિત્રો વાત કરીએ તો ત્યાં પણ મિત્રો વધારેમાં વધારે વરસાદ આવશે મિત્રો. જોઈ શકો છો અહીંયા આખા ગુજરાતમાં વધારેમાં વધારે મોટામાં મોટું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો. અને ત્યાં વાદળી એલર્ટ વધારેમાં વધારે જાહેર કરવામાં આવ્યું છે મિત્રો. ગુજરાતમાં જ્યાં જ્યાં વાદળી એલર્ટ છે ત્યાં વધારેમાં વધારે વરસાદ આવશે. જોઈ શકો છો અહીંયા સુરતની અંદર પણ માવઠું આવી શકશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે. વરાયા છે અને બ્લીમ જેવા વિસ્તારમાં પણ એક મોટું માવઠું આવી શકે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે મિત્રો. વલસાડ છે, વાપી જેવા વિસ્તારમાં પણ એક મોટું માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે. અને પાકઘર છે, વાડા છે, ધામનું જે વિસ્તારમાં પણ એક મોટું માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે. અને મિત્રો નાસિક જે વિસ્તારમાં પણ એક માવઠું આવી શકે છે. તાન છે એ વિસ્તારમાં પણ એક મોટું માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે આવે છે મિત્રો. વિસાવદર છે એ વિસ્તારમાં તો મિત્રો માવઠું આવવાનું જ છે, પરંતુ મુંબઈ વિસ્તારમાં પણ એક મોટું માવઠું આવી શકશે મિત્રોને. જોઈ શકો છો મોટામાં મોટું વાવાઝોડું પણ આવી શકશે. અને અલીબાગ છે, રોહા છે, પેન છે અને કાપલી જે વિસ્તારમાં પણ એક મોટામાં મોટું વાવાઝોડું આવી શકશે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે મિત્રો. અને પુણે જે વિસ્તારમાં પણ એક મોટામાં મોટું માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને ખેડ જેવા વિસ્તારમાં પણ એક મોટામાં મોટું વાવાઝોડું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને જ્યાં માવઠું પણ આવી શકશે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. અને આના નીચેના વિસ્તારની મિત્રો વાત કરીએ તો રાજાપુર છે, ખોડાલી જે વિસ્તારમાં પણ એક મોટું માવઠું આવી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે. અને સાંગલી જે વિસ્તારમાં પણ એક મોટું માવઠું આવી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે. કુચી છે, વિતા છે જે વિસ્તારમાં પણ એક મોટું માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને તેની નીચેની વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ મોટું માવઠું આવી શકે. અને મિત્રો ગુજરાતમાં ઉપરના વિસ્તારની મિત્રો વાત કરીએ તો લખપત છે, નાલિયા છે, બાડી છે એવો વિસ્તારમાં મિત્રો વાત કરીએ તો ત્યાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ગાંધીધામ છે, રાપર જે વિસ્તારમાં પણ એક મોટું માવઠું આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં છે મિત્રો. સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો લખપત જિલ્લામાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મોટું માવઠું આવી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. બીજા વિસ્તારની મિત્રો વાત કરીએ તો
આલિયા છે જે વિસ્તારની મિત્રો વાત કરીએ તો ત્યાં પણ મોટું માવઠું આવી શકે છે. માંડવી છે જે વિસ્તારમાં પણ મોટું માવઠું આવી શકે છે. ભુજ જેવા વિસ્તારમાં પણ માવઠા આવવાની શક્યતા ખૂબ જ વધારે છે મિત્રો, જોઈ શકો છો અહીંયા. હવે મિત્રો વાવાઝોડું તો મિત્રો ભુજ જેવા વિસ્તારમાં નહીં આવે, પરંતુ લોહારિયા જેવા વિસ્તારમાં માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો. ગાંધીધામ જેવા વિસ્તારમાં પણ વરસાદની આગાહી રહેવાની છે મિત્રો, અને ત્યાં 5 દિવસની આગાહી રહેવાની છે મિત્રો. અને બીજા વિસ્તારની વાત કરીએ તો ધંધુકા જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે. ભચાઉ છે જેવા વિસ્તારમાં પણ સંભાવના વરસાદની રહેવાની છે મિત્રો. અને વનરાટા જે વિસ્તારમાં પણ માવઠું આવી શકશે. અને રાપર જે વિસ્તારમાં પણ વરસાદની આગાહી ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો. અને વાત કરીએ બીજા વિસ્તારની જોઈએ તો મિત્રો પાલનપુર છે, અંબુ છે, રોડ છે જે વિસ્તારમાં જોઈએ તો તારાપુર જે વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો. પસ્કાર જે વિસ્તારમાં પણ મોટું માવઠું આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને વાત કરીએ કે ઓલ ઇન્ડિયાની અંદર તો રાની છે અને સોરાહી છે જે વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું માવઠું આવી શકે. અંબુ રોડ જે વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો, કારણ કે ત્યાં વાદળી એલર્ટ જાહેર કરવામાં આવી છે મિત્રો. ને આ વિસ્તારમાં તો મિત્રો પહેલેથી જ વરસાદ આવવાની શક્યતા હતી, અને હવે પણ હજી આવશે વરસાદની શક્યતા. અને મિત્રો વાત કરીએ કે ઓલ ઇન્ડિયાની અંદર તો મિત્રો કાશ્મીરની અંદર ધોધમાર વરસાદ અને લાઇટ જે વિસ્તારમાં જઈએ તો લેહ છે, મનાલી જે વિસ્તારમાં મિત્રો મોટામાં મોટું માવઠું આવી શકે છે મિત્રો. અને મનાલી મિત્રો ઘણા લોકો ફરવા જતા હોય છે, તો મિત્રો આ વખતે ના જવું, કારણ કે ત્યાં ખૂબ જ બરફ રહેવાનું, બરફ પડશે અને ત્યાં વરસાદ રહેશે, કારણ કે ત્યાં મોટું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો. જોઈ શકો છો અહીંયા મનાલીમાં આ વખતે જવાય તેવું નથી. અને -4 ડિગ્રીમાં મિત્રો અત્યારે તાપમાન સેલ્સિયસ ઠંડી પડવાની છે મિત્રો. અને વાત કરીએ કે લેહોર જે વિસ્તારમાં પણ મિત્રો અત્યારે ક્યાં જવાય એવું નથી મિત્રો, ને જ્યાં -4 ડિગ્રી તાપમાન પણ રહેવાનું છે મિત્રો. હવે વાત કરીએ કે હવે મિત્રો નવી દિલ્હીની, તો મિત્રો નવી દિલ્હીમાં પણ વાદળી એલર્ટ જાહેર કરવામાં આવી છે. જયપુર જે વિસ્તારમાં પણ મોટું માવઠું દર્શાવવામાં આવ્યું છે મિત્રો, તેવી આગાહી કરવામાં આવી છે. આગ્રા જે વિસ્તારમાં પણ અત્યારે મિત્રો જવાય તેવું નથી, અને ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે. અને ત્યાં એક વરસાદના મિત્રો મોટા મોટા ઝાપટા આવી શકે છે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. નામ અને માવ છે, પાટણ જે વિસ્તારમાં પણ માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. શાહગાની જે વિસ્તારમાં પણ મોટું માવઠું આવી શકે છે. ઓરાલ જે વિસ્તારમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો. અને અલ્હાબાદ જે વિસ્તારમાં પણ મોટું માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. વાત કરીએ કે બેંગલુરુ જે વિસ્તારમાં જોઈએ, બેંગલુરુ છે, બલાહરી જે વિસ્તારમાં પણ મોટું માવઠું હોઈ શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. વાત કરીએ તેની નજીક બંગાળની ખાડી આવેલી છે મિત્રો, ને ત્યાં મોટું વાવાઝોડું પણ દર્શાવવામાં આવ્યું છે મિત્રો. જોઈ શકો છો ઇન્ડિયાની અંદર 2 વાવાઝોડા પણ દર્શાવવામાં આવ્યા છે. અને મિત્રો બે વાવાઝોડા ગુજરાત તરફ એન્ટ્રી લઈ શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે. અને મિત્રો બે સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરશે તો મિત્રો ગુજરાત અનવતપૂર્ણ થઈ જશે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો. અને ત્યાં ખૂબ જ ગુજરાતને નુકસાન પહોંચાડશે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. અને હવે પણ મોટું વાવાઝોડું આવશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને તોફાન સાથે વાવાઝોડું પણ લેશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે મિત્રો. જોઈ શકો છો અહીંયા સોની ગતિ બંગાળની ખાડીમાં વાવાઝોડું છે તે પણ સોની ગતિ આગળ વધી રહ્યું છે મિત્રો. જોઈ શકો છો ગુજરાત તરફ 2 વાવાઝોડા ગતિ કરી રહ્યા છે. બંગાળની ખાડીમાં પણ મોટું વાવાઝોડું બન્યું છે, ને તે ગુજરાત તરફ એન્ટ્રી લઈ શકશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને અંબાલાલ પટેલ દ્વારા પણ આવતીકાલે આગાહી કરાઈ હતી, અને હું પણ અત્યારે મિત્રો કહું છું કે મિત્રો ગુજરાતમાં વાવાઝોડું એન્ટ્રી લઈ શકશે તેવી પણ સંભાવના દર્શાવાય છે મિત્રોને. ખેડૂતોને નુકસાન મોટા પાયે થવાનું છે મિત્રો. મગફળીમાં તો ખેડૂતોને નુકસાન થયું જ છે, અને બોટાદમાં કરડા આંદોલન પણ થયું હતું, અને તેમાં હવે મગફળીમાં તો મિત્રો વરસાદમાં નુકસાન થશે, અને તે ખેડૂતો ચિંતામાં રહેશે મિત્રો. જોઈ શકો છો અહીંયા મોટું આગાહી કરવામાં આવી છે મિત્રો. અને મારી આગાહી પ્રમાણે મિત્રો ગુજરાતમાં અત્યારે હજી પાક હોય તો મિત્રો લઈ લેજો, કારણ કે હજી પણ મિત્રો વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો. અને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.